એટલે તમે જ્યારે પણ ડોગ લાવો છો ત્યારે તમે જુઓ, પહેલા એના વિશે સમજો, એના વિશે વાંચો, એના વિશે ઓપિનિયન લો. તમે જેની પાસે ડોગ છે એમનો અભિપ્રાય માંગો કે આ ડોગ બ્રીડ લવાય ના લવાય, આના ચેલેન્જીસ કેવા છે, આ ડોગ લાયા પછી આપણે કેટલો ટાઈમ એની પાછળ આપવો પડે, આનું હેલ્થ માટે કેટલું ધ્યાન રાખવું પડે, ગ્રૂમિંગ છે, ક્લીનિંગ છે, એની ટ્રેનિંગ છે, વેક્સિનેશન્સ છે, સોશિયલાઇઝેશન છે, અને ક્યારે એનું સોશિયલાઇઝ કરી શકાય, ક્યારે ના કરી શકાય, કેવી રીતે કરાય, કયા વેધરમાં કરાય, એ બધું જ તમારે પૂછવું પડે. અને એ બધું તમે સમજી વિચારીને જ્યારે ડોગ ઘરે લાવો છો, then you are very set to raise a perfect dog. એક પેટ લાયસન્સ કે ડોગ લાયસન્સ જેવી વસ્તુ હોવી જોઈએ કે તમે કેપેબલ ના હો તો ઓથોરિટીઝ જ તમને લાયસન્સ નથી આપતી. રાઈટ. તમે કોઈની પરમિશન વગર તમે એ વસ્તુ લઈ આવો છો તો એ નહીં ચાલે. અથવા તમે એવા માણસને રાખો જે તમારા ડોગને હેન્ડલ કરી શકશે. કેપેબિલિટી હોવી જોઈએ. તો આના માટેની હું એક વસ્તુ કહેવા માંગીશ કે if you want to bring such a breed which is not going to handle by you, then you need to get that permission from your local authority, get their permission to acquire that dog. પણ આ બધું કરવું બહુ જરૂરી છે.